ભારતીય જળ સીમામાંથી એનસીબી, ભારતીય નૌસેના અને ગુજરાત એટીએસની ટીમે 700 કિલો મેથી જપ્ત કરી. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો, ભારતીય નૌસેના અને ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ દ્વારા સંયુક્ત કામગીરીમાં ભારતીય જળ સીમામાં 700 કિલો મેથી એટલે કે મેથામ્ફેટામિન જપ્ત કરવામાં આવી છે. આ ઓપરેશન દરમિયાન 8 વિદેશી નાગરિકોને ઝડપી પાડવામાં આવ્યા, જેમણે પોતાને ઈરાનના નાગરિકો તરીકે ઓળખાવ્યા છે. આ ઓપરેશન સાગર મંથન 4 તરીકે ઓળખાય છે અને બૌદ્ધિક માહિતીના આધારે શરૂ કરવામાં આવ્યું હતું. નૌસેનાએ પોતાના મેરીટાઈમ પેટ્રોલ એસેટ્સને મોબિલાઇઝ કરીને એક જહાજને ઓળખી અને અટકાવ્યું. આ ઓપરેશનના ભાગરૂપે નૌસેનાએ જહાજને રોકી અને તેની તપાસ કરી, જેમાં 700 કિલો મેથી મળી આવી. આ ઓપરેશન દરમિયાન 8 વિદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે, જેમણે પોતાને ઈરાનના નાગરિકો તરીકે ઓળખાવ્યા છે. આ નાગરિકો પર શંકા છે કે તેઓ આ મેથીની હેરાફેરીમાં સંકળાયેલા હતા. ધરપકડ કરાયેલા નાગરિકોને વધુ પૂછપરછ માટે એનસીબીના હવાલે કરવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ ઓપરેશનને સરકારની પ્રતિબદ્ધતા અને એજન્સીઓ વચ્ચે સુમેળનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું. તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રગ મુક્ત ભારતના વિઝનને અનુસરીને અમારી એજન્સીઓએ આંતરરાષ્ટ્રીય ડ્રગ ટ્રાફિકિંગ કાર્ટેલને પકડી પાડવામાં સફળતા મેળવી છે. આ ઓપરેશન દ્વારા એનસીબી, નૌસેના અને ગુજરાત એટીએસે સંયુક્ત રીતે 700 કિલો મેથી જપ્ત કરીને એક મોટું ડ્રગ હેરાફેરી નેટવર્ક પકડી પાડ્યું છે. આ ઓપરેશન એજન્સીઓની સુમેળ અને બૌદ્ધિક માહિતીના આધારે કરવામાં આવેલી સફળ કામગીરીનું ઉત્તમ ઉદાહરણ છે. ઓપરેશન દ્વારા ભારતની જળ સીમામાં ડ્રગ હેરાફેરીને રોકવામાં મોટી સફળતા મળી છે. આ ઓપરેશનને સરકારની પ્રતિબદ્ધતા અને એજન્સીઓની કાર્યક્ષમતા તરીકે गणावी शकाय है. खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.